કેટલી બુક્સ એવી છે કે જેની વાંચવાની શરૂઆત તો તમે કરી જ છે પણ બુક ક્યારે પૂરી નથી થઈ. હેલો ગાઈઝ, વેલકમ ટુ ડે 24 ઓફ બીંગ ક્રિએટિવ. સ્ટાર્ટિંગ અ બુક gives you the information, but finishing it gives you the transformation. તમને થતું હશે કે ભાઈ બુકને અને ક્રિએટિવિટીને શું લેવા દેવા, પણ સબકોન્શિયસ લેવલે એને લેવા દેવા છે. જ્યારે તમે કોઈ બુક્સ વાંચો છો તો એમાંથી તમારું બ્રેઇન સ્ટોર કરે છે શું? નવા વર્ડ્સ, નવી સ્ટોરીઝ, નવા કનેક્શન્સ, નવા પોઈન્ટ ઓફ વ્યૂ. અને આ વસ્તુ જ્યારે સબકોન્શિયસ માઇન્ડમાં સ્ટોર થાય પછી તમે કંઈ પણ વિચારો તો બેકએન્ડમાં પડેલી બધી વસ્તુઓ ક્રોસ કનેક્ટ થાય છે અને તમારા આઈડિયાઝને ઇમ્પ્રોવાઇઝ કરવામાં મદદ કરે છે. જેમ કે ગઈકાલની રીલમાં મેં કવિતા બોલી હતી, એ મેં ક્યારેક વાંચેલી હશે તો જ એ કાલની રીલમાં કનેક્ટ થઈ. સો વર્ડ્સથી વિચારોનો જન્મ થાય છે અને એ જ વિચારો એ વિઝડમમાં કન્વર્ટ થાય છે. જો તમારે ક્રિએટિવ થોટ્સ લઈ આવવા હોય તો ઓલી બાકી રહી ગયેલી જે બુક્સ છે ને એને ફરી વાંચવાનું ચાલુ કરો, કારણ કે રીડિંગ ઇઝ ધી ફ્યુલ ફોર યોર ક્રિએટિવ બ્રેઇન. તો બુક વાંચો અને મને કમેન્ટ કરો કે કઈ બુક વાંચવાની બાકી રહી ગઈ છે. બાકી સી યુ ટુમોરો.